કચ્છના દરિયાકાંઠેથી ચરસ પકડાવવાનો સિલસિલો યથાવત છે। પશ્ચિમ કચ્છ પોલીસના મેગા સર્ચમાં ચરસના પેકેટ મળ્યા છે। માંડવી મરીન અને એસઓજીના સંયુક્ત સર્ચ ઓપરેશનમાં ચરસનો જથ્થો મળી આવ્યો। પાંચોટિયાનાર દરિયાકાંઠેથી ચરસના 7 પેકેટ મળ્યા છે। પિંગલેશ્વર નજીકથી ચરસના બિનવારસી 2 પેકેટ્સ મળ્યા। મેડી સુગર ક્રીક નજીકથી ચરસના 10 પેકેટ મળ્યા છે। ખિદ્રત સૈયદ સુલેમાન પીર ટાપુથી 10-10 પેકેટ મળ્યા। પાંજોરા પીર નજીકથી માદક પદાર્થના 3 પેકેટ્સ મળ્યા છે। ખુડાથી સુથરી વચ્ચે કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ 10 પેકેટ મળ્યા। કુલ 1.55 કરોડથી વધુની કિંમતના કુલ 62 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। કચ્છના કાંઠા વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે। પાંચોટિયાનાર દરિયાકાંઠેથી ચરસના 7 પેકેટ મળ્યા છે। પિંગલેશ્વર નજીકથી ચરસના બિનવારસી 2 પેકેટ્સ મળ્યા। મેડી સુગર ક્રીક નજીકથી ચરસના 10 પેકેટ મળ્યા છે। ખિદ્રત સૈયદ સુલેમાન પીર ટાપુથી 10-10 પેકેટ મળ્યા। પાંજોરા પીર નજીકથી માદક પદાર્થના 3 પેકેટ્સ મળ્યા છે। ખુડાથી સુથરી વચ્ચે કાંઠા વિસ્તારમાં શંકાસ્પદ 10 પેકેટ મળ્યા। કુલ 1.55 કરોડથી વધુની કિંમતના કુલ 62 ચરસના પેકેટ જપ્ત કરવામાં આવ્યા છે। કચ્છના કાંઠા વિસ્તારમાં દરિયાઈ પેટ્રોલિંગ વધારવા માટે સૂચના આપી દેવામાં આવી છે।